કોણ છે ખબર કે ને? હા અરે પ્રધાનજી બરાબર તળાવ તો સરસ મજાનું ગોદા ગયું છે પણ આપણે પૈસા આપવાના નતા તે માટે બોલે મહારાજ પાણી પી લો. અરે પ્રધાનજી આપણા તળાવ સરસ મજાનું થઈ ગયું છે તો રામદેવજીને આમંત્રણ હાજે ભરતન બોલો બાપાયા ખાડો કરી નાખો અને મેઠું કરવું પણ મારી તાકાત છે. આજે પરદાન બોલાવે રામદેવે મને યાદ કરવાનું કારણ અરે રામદેવજી અમારા તળાવનું મંદિર પાણી ખારું લૂમ થઈ ગયું છે. અરે જબુસર રાજા તમે તળાવ ગોડાવી પણ એમને મજૂરી આપી હતી ભાઈ? ના નથી આપી. તો જબુસર રાજા જાઓ જબુસરને ઘોડોને બોલાવો અને એમની મજૂરી આપી દો અને તમારા તળાવનું પાણી અમૃત થઈ જશે. એક મારા રામા સરોવરમાંથી જાણી લાવી અને તમારા તળાવની અંદર વિલી કરશો એટલે તમારું પાણી અમૃત થઈ જશે. અરે પ્રધાનજી અત્યારે હાલ ને હાલ લોકોને બોલાવો ને તેમનું મહેનત હાજે ફરદન બોલો તમારી મજૂરી આપી છે. હા મારે મજૂરી જોતી જ નહીં. તમે રાખો ને તમે વાપરો તો લ્યો ભાઈ લ્યો. આ તમે આ પેટ બહુ ફૂલાયો તે બધા લાગુ કરો ને તમે અમારું ખો છો. અમારે નહીં જોતી મજૂરી. અરે ભાઈ માફ કરો. ના ના તમે તો તાર ખો અમારું એ તો તમને આલી. અરે હવે ચાલીને 80 આપું પણ તમે લઈ જાઓ. 80 માં તો રૂપિયો નહીં જોતો. અરે આવો લેતા જાઓ. ના ના અમે ચાપણ માર ખાધે તમે ખાજો ચોખ્ખો ખાશે. આવો બાપાના ચરણી નમી પડી આપણે બધા આવો. તમે મારે નમી તો નમી પડી. હાલ્યો તલાતા જો. ના મને જો તો અમાર રોમપી કરીએ જ ખરું. હા તો બરાબર રોમપીએ કર્યું એટલે તમારો તો વકાર્યા. અવાજ અસ્તો કરો કે બોલો લે આજો ધનો અટલ